અમરેલીના દલખાણીયા રેન્જમાં સિંહબાળના મોત અંગે મોટો ખુલાસો થયો છે. વીજ કરંટના કારણે સિંહબાળનું મોત થયું હોવાનો ખુલાસો થયો અને સિંહબાળનું વીજ કરંટથી મોત થયા પછી કોઈ મૃતદેહ ફેંકી ગયું હોવાનો પણ ખુલાસો થયો છે. દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં વન વિભાગ દ્વારા સ્કેનિંગની કામગીરી શરૂ કરાઈ છે. શંકાસ્પદ લોકોની વન વિભાગ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી છે. સિંહબાળનો મૃતદેહ ફેંકનારાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો દલખાણીયા રેન્જ અને જ્યાં સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે શોર્ટ સર્કિટને કારણે એ સિંહબાળનું મોત થયું છે. સિંહબાળના મોત કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. તો આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર. દિલીપ, દલખાણીયા રેન્જમાં સિંહબાળના મોત અંગે મોટો ખુલાસો, શું અપડેટ? અંકુર, તારીખ ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં શંકાસ્પદ મોત થયું હતું. એમની બારામાં થોડી માહિતી જે રેવન્યુ વિસ્તારમાં સિંહબાળનો મૃતદેહ મળ્યા બાદ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ઇલેક્ટ્રિક શોક લાગવા વન વિભાગને કહેવાઈ રહી હતી. દલખાણીયા રેવન્યુ વિસ્તાર છે ત્યાં વન વિભાગ 2 દિવસ પહેલા જે સિંહબાળનું મોત થયું હતું, હાલ વન વિભાગ દ્વારા તેને સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આસપાસના જે શકમંદ લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી અંકુર. બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.